પ્રકરણ 23 સુંદર કપડાં. મિત્રો, ચાલો આજે હું તમને તમારા જેવડી જ એક નાની છોકરી સાજીદાની વાત કરીશ. સાજીદાને પણ તમારા જેમ નવા અને સુંદર કપડાનો ખૂબ જ શોખ છે. સાજીદાને એક મોટી બહેન છે. તેની મોટી બહેને તેને સુંદર ઓઢણી આપી. ઓઢણીમાં સુંદર ભરતકામ અને આભલા લગાવેલા હતા. તેથી ઓઢણી ખૂબ સુંદર લાગતી હતી. સાંજનું જમવાનું પતાવ્યા પછી સાજીદાએ આ ઓઢણી પહેરવાની કોશિશ કરી. ઓઢણી સાથે રમત રમતા તે થાકી ગઈ. ઓઢણી પહેરીને સૂઈ ગઈ. તે ઊંઘમાં પણ ઓઢણી વિશે વિચારતી હતી. સુંદર ઓઢણી કેવી રીતે બનાવવામાં આવી હશે એવું એ વિચારતી હતી. વિચારો અને લખો. મિત્રો, સાજીદાની ઓઢણી કેવી રીતે બનાવાઈ હશે? ચાલો હું તમને કહું. વણાટ કામ કરીને કાપડ તૈયાર કરવામાં આવ્યું હશે. ત્યારબાદ તે કાપડ પર રંગકામ કરવામાં આવ્યું હશે અને રંગ સુકાઈ ગયા પછી તેના પર આભલા લગાવવામાં આવ્યા હશે. આવી રીતે સાજીદાની ઓઢણી બનાવાઈ હશે. પ્રવૃત્તિ. ચાલો આપણે એક પ્રવૃત્તિ કરીએ. મિત્રો, તમે પણ સાજીદાની જેમ ઓઢણી અથવા સીવ્યા વગરનું કાપડ લો. તેને અલગ અલગ રીતે પહેરો. તમે તેને કેટલી રીતે પહેરી શક્યા? ઘણી રીતે પહેરી શકાય, ખરું ને? તમે પણ તમારી બહેન કે મમ્મીની ઓઢણી લઈને ઘણીવાર પહેરતા જ હશો. ઓઢણીને દુપટ્ટાની જેમ તેમજ લુંગીની જેમ પહેરી શકાય. તેમજ પાઘડી પણ બાંધી શકાય. બરાબર ને? બાળ દોસ્તો, તમે ઘરમાં અને બહાર વિવિધ કપડાં જોતા જ હશો. બધા કપડાની રચના, તેનો રંગ અને તેની ભાતમાં ભેદ જોવા મળે છે. આપણે અહીં આપેલા કોષ્ટકમાં કાપડનું નામ, કપડાની રચના, રંગ અને ડિઝાઇનમાં શું ભેદ જોવા મળે છે તેની નોંધ કરીશું. જુઓ, અહીં કોષ્ટકમાં સૌથી પહેલા કપડાનું નામમાં સુતરાઉ લખેલું છે. સુતરાઉ કાપડ થોડું ખડબચડું હોય છે. આ કાપડ સફેદ અને જુદા જુદા અનેક રંગોમાં જોવા મળે છે. આ કાપડમાં બાંધણી, બાટિક, લહેરિયું, ફૂલોની વિવિધ ભાત, પશુ અને પક્ષીઓના ચિત્રો, જુદી જુદી અનેક ડિઝાઇન અને બાળકોના વસ્ત્રોમાં કાર્ટૂન પ્રિન્ટ પણ જોવા મળે છે. રેશમી કાપડ સુંવાળું હોય છે. રેશમી કાપડ સફેદ અને જુદા જુદા અનેક ઘેરા રંગોમાં જોવા મળે છે. તેમાં ફૂલોની ભાત અને જુદી જુદી અનેક ડિઝાઇનો જોવા મળે છે. શણનું કાપડ કડક હોય છે. શણનું કાપડ સફેદ અને જુદા જુદા અનેક રંગોમાં જોવા મળે છે. તેમાં વરલી પ્રિન્ટ, ખડી પ્રિન્ટ અને જુદી જુદી અનેક ડિઝાઇનો જોવા મળે છે. જોર્જેટ કાપડ લચીલું હોય છે. આ કાપડ સફેદ અને બીજા અનેક રંગોમાં જોવા મળે છે. તેમાં પ્લેન અને જુદી જુદી અનેક ડિઝાઇનો આ કાપડમાં જોવા મળે છે. પોલિએસ્ટર કાપડ સુંવાળું હોય છે. આ કાપડ સફેદ અને બીજા જુદા જુદા અનેક રંગોમાં જોવા મળે છે. આ કાપડમાં ખડી પ્રિન્ટ, રબર પ્રિન્ટ અને જુદી જુદી ડિઝાઇન જોવા મળે છે. લીઝી બીઝી કાપડ પણ સુંવાળું હોય છે. આ કાપડ સફેદ અને અનેક રંગોમાં જોવા મળે છે. આ કાપડમાં ફૂલોની ડિઝાઇન અને બીજી
જુદી જુદી અનેક ડિઝાઇન જોવા મળે છે. ઊનનું કાપડ જાડું અને ગરમ હોય છે. ઊનના કપડાં સફેદ અને જુદા જુદા અનેક રંગોમાં જોવા મળે છે. ઊનના કપડામાં પ્લેન અને ઊનથી ગૂંથીને બનાવેલ વિવિધ ડિઝાઇન જોવા મળે છે. સાટિન કાપડ ચમકદાર અને સુંવાળું હોય છે. આ કાપડ સફેદ અને બીજા જુદા જુદા અનેક રંગોમાં જોવા મળે છે. આ કાપડ મોટા ભાગે પ્લેન જ જોવા મળે છે. તેમાં ડિઝાઇન ઓછી જોવા મળે છે. રેયોન કાપડ સુંવાળું હોય છે. આ કાપડ સફેદ અને બીજા અનેક રંગોમાં જોવા મળે છે. આ કાપડ પ્લેન અને વિવિધ ડિઝાઇન વાળું જોવા મળે છે. વેલ્વેટનું કાપડ જાડું અને સુંવાળું હોય છે. આ કાપડ સફેદ અને બીજા અનેક રંગોમાં જોવા મળે છે. વેલ્વેટનું કાપડ પ્લેન, ફૂલોની અને વિવિધ ડિઝાઇન વાળું જોવા મળે છે. પ્રવૃત્તિ. ચાલો આપણે એક પ્રવૃત્તિ કરીએ. જાડું કાપડ અથવા કોથળો સાવધાનીપૂર્વક જુઓ. શું તમે તેની લંબાઈ અને પહોળાઈમાં દોરાઓ જોઈ શકો છો? હા, ખરું ને? જાડા કાપડ અને કોથળાને આપણે જોઈએ ત્યારે તેમાં આપણને એક એક દોરાઓ દેખાય છે. અને જ્યારે કાપડને આપણે નજીકથી જોઈએ ત્યારે તેના રેસાના તાણાવાળા સરખા જોવા મળે છે. આપણે કાપડના રેસાના તાણાવાળા વણાયેલા જોયા. તેમાં આવી રીતે કાગળ પણ વણી શકાય છે. પ્રવૃત્તિ. ચાલો આપણે કાગળનું વણાટ કરવાની એક પ્રવૃત્તિ કરીએ. કાગળનું વણાટ કરવા માટે આપણે બે અલગ અલગ રંગના કાગળ લઈશું. એક કાગળ ઉપર ઊભી અને બીજી કાગળ પર આડી રેખાઓ બનાવીશું. બંને કાગળમાં નિશાન કરી લઈએ અને ત્યાં સુધી પટ્ટી કાપીશું. ધ્યાન રાખો કે આ પટ્ટીઓ સંપૂર્ણપણે જુદી ન થઈ જાય. ચિત્રમાં બતાવ્યા પ્રમાણે એક કાગળને બીજા કાગળ પર તેની ધાર પ્રમાણે ગોઠવીશું અને બધી ધારો યોગ્ય રીતે ચોંટાડી દઈશું. હવે પટ્ટીઓથી ચટ્ટાઈ બનાવવા કાગળને ગોઠવીશું. ચટ્ટાઈના છેડા ઉપર પટ્ટી અથવા કાગળની ધાર બનાવીશું જેથી ચટ્ટાઈ ખુલી ન જાય. હા, આપણી ચટ્ટાઈ તૈયાર થઈ ગઈ. મિત્રો, તમે કાપડમાં પણ આ જ પ્રમાણે વણાટકામ થયેલું જોયું હશે, ખરું ને? મિત્રો, તમે કાપડ પર વિવિધ છાપકામ થયેલું જોયું જ હશે અને તમે વનપરી પાઠમાં ફૂલોની રચના અને કાપડ ઉપર બનેલા પરણો જોયા. શાકભાજી કાપીને પણ તમે તેના ઉપયોગથી આવી રચના બનાવી શકો છો. ચાલો આપણે અહીં ભીંડાને કાપી તેના કાપેલા ભાગ ઉપર રંગ લગાવીને કાગળ અથવા કાપડના ટુકડા પર આપણે પોતાની ડિઝાઇન બનાવીશું. આપણે ભીંડાની છાપ પાડીને રચના બનાવી તેમ હવે વિવિધ ફળો વડે છાપકામ કરીશું. ખરું છે ને? હા, સૌથી પહેલા આપણે કેરીને કાપીને કાપેલા ટુકડાને રંગમાં પલાળીને તેની છાપ કાપડના ટુકડા પર પાડીશું. હા, જુઓ કેવી સુંદર છાપ પડી. હવે આના દ્વારા આપણે જુદી જુદી ડિઝાઇન પણ બનાવી શકીએ. જેમ કે વચ્ચે ભીંડાની છાપ પાડી તેની ચારેય બાજુ કેરીની છાપ પાડી શકીએ. હા, જુઓ કેવી સુંદર ડિઝાઇન તૈયાર થઈ ગઈ. હવે આપણે સફરજનને કાપીને તેના પર રંગ લગાવી
તેની છાપ પાડીશું. હા, સફરજનની પણ છાપ પડી ગઈ. જુઓ, સુંદર દેખાય છે ને? હવે આપણે અનાનસની છાપ પાડીશું. તેને કાપી અને તેના પર રંગ લગાવીને તેની છાપ પાડીશું. હા, અનાનસની પણ છાપ પડી ગઈ. આવી રીતે આપણે વિવિધ ફળોની અને શાકભાજીની છાપ પાડી શકીએ છીએ. મિત્રો, આપણે આ પાઠમાં કાપડ, તેની રચના, રંગ અને વિવિધ ડિઝાઇન વિશે જોયું. આપણે શું ભણ્યા? કપડાની ઓળખ અને ઉપયોગો વિશે માહિતી, કપડાની બનાવટ અને ભાત વિશે જાણકારી,